આજે હું તમારી જોડે મસાલાવાળા ચોખાના પાપડની રેસીપી શેર કરી રહી છું। એકદમ સહેલી રેસીપી શેર કરી રહી છું જે તમે ઝટપટ પણ બનાવી શકશો। ઘરે એકલા હો તો પણ તમે આસાનીથી ઢગલાબંધ પાપડ બનાવી શકશો। અહીંયા મસાલાવાળા ચોખાના પાપડ બનાવવા માટે 2 ગ્લાસ જેટલા મેં ચોખા લીધા છે। ચોખાને આપણે સરસ રીતે વોશ કરી દેવાનું અને એને આખી રાત માટે પલાળી દેવાનું। બીજા દિવસે આપણે 1 ગ્લાસ ચોખાની ઉપર આપણે 5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું। એટલે 2 ગ્લાસ ચોખા લીધા છે એટલે 10 ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું। હવે એને આપણે ગરમ કરવા મૂકવાનું અને ચોખાને આખી રાત પલાળ્યા છે એ પાણી આપણે કાઢી નાખવાનું। એ પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું અજવાઈન, 1 ચમચી જેટલું જીરું અને 1.5 ચમચી જેટલું આપણે પાપડનો ખારો નાખવાનો। હવે બધાને સરસ રીતે મિક્સ કરીને જે ચોખામાંથી પાણી કાઢ્યા હોય એ ચોખાને પણ હવે આની અંદર નાખી દેવાનું। હવે કુકરનું ઢાંકણું મારી દેવાનું અને 5 સીટી આવે ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર એને થવા દેવાનું। પછી ત્યાં સુધી આપણે બીજા મસાલાની તૈયારી કરવાની। અહીંયા મેં 4 લીલા મરચાં નાખ્યા છે, એને એકદમ ઝીણું સમારવાનું। કુકરનું ગેસ જ્યારે ઠંડુ થઈ જાય પછી જ ખોલવાનું। આવી રીતે કંઈ આપણું ખીચું રેડી થઈ જાય છે, એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું। હવે બધા મસાલા નાખીશું। જે આપણે લીલા મરચાં સમાર્યા હતા એ, લીલી કોથમીર અને 2 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખવાનું અને બરોબર મિક્સ કરવાનું। એક બી દાણા ના રહે એના માટે આપણે જે આપણા ઘરે વલોણી આવે છે એનાથી બરોબર મિક્સ કરવાનું જેથી એક બી દાણા આખા ના રહે। અને આપણે આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને એને 5 થી 10 મિનિટ સુધી ત્યાં સરસ રીતે થવા દેવાનું જ્યાં સુધી સરસ ઘટ ના થઈ જાય અને વધારાનું પાણી ના બળી જાય। આવી રીતે કંઈક બેટર બનીને રેડી થઈ જશે કંઈક આવી રીતે। હવે એક વાસણમાં થોડું કાઢી લેવાનું અને બીજું ઢાંકીને મૂકવાનું જ્યાં સુધી ખીચું એકદમ ઠંડુ ના થાય ત્યાં સુધી પાપડ ના બનાવતા। હવે જેમાં પાપડ બનાવવાને પ્લાસ્ટિક પર થોડું તેલ લગાવી દેવાનું અને થોડું ભાગ આવી રીતે મૂકીને બીજી પ્લાસ્ટિક મૂકીને ડીશથી આવી રીતે આપણે દબાઈ દેવાનું જેથી સરસ આપણા પાપડ બનીને રેડી થઈ જાય। બીજી પણ એક રીત બતાવું છું। જે પ્લાસ્ટિક પર પાપડ બનાવતા હોઈએ એની ઉપર જ થોડું ખીચું મૂકીને આવી રીતે બીજું પ્લાસ્ટિક મૂકીને ડીશથી દબાઈ દેજો એટલે તમારા પાપડ રેડી થઈ જશે। બહુ જાડા લાગતા હોય તો આવી રીતે હાથથી તમે ફેલાવજો એટલે પતલા થઈ જશે। આવી જ રીતે આપણે બધા પાપડને રેડી કરી દઈશું। પંખા નીચે 1 થી 2 દિવસ સુધી એને સુકાવા દેવાનું। આ કંઈક 1 દિવસના પાપડ છે। આવી રીતે કંઈક 70 થી 80% જેટલા પાપડ સુકાઈ જાય છે। 1.5 દિવસમાં પાપડ એકદમ સરસ સુકાઈ જાય છે। ત્રીજા દિવસે એને થોડીક વાર માટે આપણે તડકે રાખવાનું જેથી પાપડ પગળે નહીં। અને જો કંઈક આવી રીતે રેડી છે મસાલાવાળા ચોખાના પાપડ। આ પાપડ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। જેટલા પાપડ સુકાયેલા હોય એનાથી 2 ગણા વધારે પાપડ ફૂલીને રેડી થઈ જાય છે। જો તમે જોઈ શકો છો કેટલા સરસ પાપડ ફૂલીને રેડી છે। એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ગમે તો કમેન્ટ લાઈક જરૂર કરજો। થેન્ક